હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, જેમાં અત્યાર સુધીમાં આપણે 1 થી 12 ભાગ જોયા. આજે આપણે ભાગ નંબર 13 જોવાનો છે. ભાગ નંબર 13 ની અંદર આપણે જોવાનું છે કે દશાંશ સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય. બરાબર, આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, બરાબર, કે કોઈ પૂર્ણ સંખ્યા હોય તો આપણે એનું વર્ગમૂળ કેવી રીતે શોધતા હતા. જ્યારે આજના વિડીયોમાં આપણે એનાથી થોડુંક આગળ વધવાનું છે કે કોઈ દશાંશ સંખ્યા આપણને આપેલી હોય અને એનું જો આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય. કે ભાઈ પૂર્ણાંક સંખ્યામાં કેવી રીતે આપણે શોધતા હતા એ આપણને યાદ હતું, બરાબર, અને યાદ ન હોય તો ભાગ નંબર 12 જોઈને ફટાફટ યાદ કરી લેવું. તો સેમ એ જ રીતે આનું પણ વર્ગમૂળ શોધવાનું છે, પણ ફરક એટલો છે કે અહીંયા જે સંખ્યા છે બેયમાં તમે જોઈ શકો છો એ દશાંશ સંખ્યા છે, બરાબર. તો દશાંશ સંખ્યા હોય ત્યારે કઈ ડરવાની જરૂર છે નહીં. જોઈએ આપણે કેવી રીતે દાખલો ગણી શકાય. હવે પહેલા તો એ કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું છે, બરાબર, એટલે એને અહીંયા ભાગાકારના સ્વરૂપમાં હું લખી જ નાખું. 17.64 પૂર્ણાંક સંખ્યા હોય તો આપણે શું કરતા, તો કે પૂર્ણાંક સંખ્યા હોય ને તો આપણે કે એની જોડી ડાબી બાજુથી બનાવવાનું ચાલુ કરતા, બરાબર, કે ડાબી બાજુથી 1 ને 2 અંકની નીચે લીટી, પછી એની આગળ 1 અને 2 અંકની નીચે લીટી, એવું આપણે કરતા. પણ જ્યારે દશાંશ સંખ્યા હોય, ખાસ યાદ રાખવાનું છે આપણે કે જ્યારે દશાંશ સંખ્યા હોય ત્યારે જમણી બાજુથી શરૂઆત કરવાની છે. ક્યાંથી? તો કે જમણી બાજુથી. તો કે 1 અને 2 અંકની નીચે લીટી, ફરી પાછા 1 અને 2 અંકની નીચે લીટી. હવે આટલું થઈ ગયા પછી એટલે કે બે જોડી બની ગઈ. 2 અંકની નીચે આપણે અંડરલાઈન કરી એટલે કે પહેલી જોડી અને બીજી જોડી, એવી રીતે આપણે બે જોડી બનાવી નાખી છે. હવે સૌથી પહેલું કામ આપણને ખ્યાલ જ છે કે અહીંયા પહેલી જોડી જોવાની છે. પહેલી જોડી શું આપ્યું છે તો કે 17, બરાબર. હવે 17 આપ્યું છે તો એવી કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જેનો વર્ગ 17 થી વધતો નથી, બરાબર. જો 2 નો વર્ગ તો 4 જ થાય એટલે એ તો નાની સંખ્યા. 3 નો વર્ગ 9, એ પણ 17 કરતા નાની સંખ્યા. 4 નો વર્ગ છે ચોકે ચોકે 16, 5 નો વર્ગ 25, એનાથી વધુ. તો 4 ના વર્ગથી અહીંયા ભાગ આવશે કે ભાઈ ચોકે ચોકે 16, બરાબર. તો ચોકે ચોકે 16 કર્યા તો આપણે એની બાદબાકી કરી કે ભાઈ 7 માંથી 6 જાય, બરાબર, તો કેટલા વધે તો કે 1. 1 માંથી 1 જાય તો કેટલા વધે તો કે 0. હવે આજી આખી બીજી જોડી છે અંડરલાઈન કરેલી 64, એને આપણે અહીંયા એકી સાથે ઉતારશું 64. આ 4 માં આપણે શું કરવાનું તો કે જે સંખ્યા અહીંયા હોય એ જ સંખ્યા એમાં ઉમેરવાની, એટલે કે 4 + 4 અહીંયા કેટલા થઈ જશે 8. હવે આ 8 છે, અહીંયા બાજુમાં આપણે અહીંયા જ્યાં હું અંડરલાઈન કરું છું ત્યાં આપણે એકમનો અંક એવો લેવાનો છે કે જે એકમનો અંક લઈ એની સાથે જ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ 164 આવવો જોઈએ, બરાબર. આપણે જોઈએ કે 0 મૂકી તો અહીંયા એકમના અંકમાં 0, તો એને ગુણ્યા 0 કરો તો 80 ગુણ્યા 0 કેટલા થઈ જાય તો કે 0 જ થઈ જાય. હવે આપણે એકમના અંકમાં 1 મૂકી તો કે 81 થઈ ગયા, અને 81 નો ગુણાકાર કેની હારે કરવાનો તો કે 1 સાથે. તો 1 × 1 = 8, બરાબર. ત્યાર પછી આપણે એના એકમના અંકમાં 2 મૂકી જોઈએ તો 2 મૂકો એટલે 82 બની જાય, અને એનો ગુણાકાર પણ કેટલા હારે કરવાનો 2 સાથે જ કરવાનો. તો 2 × 2 = 4 અને 2 × 8 = 16. જોવો જોઈએ, એકમાં આવ્યો 00, એકમાં આવ્યો 81 ને એકમાં આવ્યો 164. અહીંયા જોવાનું આપણી પાસે કેટલી સંખ્યા આપેલી છે તો કે 164. તો 164 વાળો જવાબ સાચો. તો એનો મિનિંગ એમ થયો અહીંયા એકમના અંકમાં 2 મૂકવાનો, એટલે અહીંયા આપણે મૂકી દઈ 2, અને એનો ગુણાકાર પણ કેટલા હારે કરવાનો તો કે 2 સાથે કરવાનો, બરોબર. ગુણાકાર પણ 2 સાથે કરવાનો, તો જવાબ આવે 164. હવે 164 માંથી 164 જાય, 4 માંથી 4 જાય તો 0, 6 માંથી 6 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. તો શું વધ્યું તો કે શેષ વધ્યું 0. તો ભાગફળ મળ્યું આપણને કેટલું મળ્યું 42. પણ આ જે 17.64 છે
બરાબર, એ તમને દશાંશમાં આપેલું છે, તો એનું જે ભાગફળ મળે એ પણ શેમાં આવવું જોઈએ? દશાંશમાં આવવું જોઈએ. તો જ્યારે અહીંયા 1 અને 2 અંકની આગળ પોઈન્ટ હોય, જ્યારે 1 અને 2 અંકની આગળ દશાંશ હોય અને તમે એ સંખ્યાનું જો વર્ગમૂળ શોધો, બરાબર, તો 1 અંક ઘટી જાય, એટલે કે જ્યાં 2 અંકની આગળ વર્ગમૂળની દશાંશની નિશાની હતી એ હવે 1 અંકની આગળ આવી જશે, એટલે 1 ની આગળ, એટલે આ 1 અંકની આગળ આપણે શેની નિશાની મૂકવાની છે? દશાંશની. તો આપણો જવાબ મળી ગયો. શું મળ્યો? તો કે 4.2. અહીંયા દશાંશ પછી 4 અંક હોય તો અહીંયા જવાબમાં 1 અને 2 અંકની આગળ દશાંશ મૂકવાનું થાય, બરાબર. અહીંયા 2 અંક હતા, 1 અને 2, એટલે અહીંયા 1 અંકની આગળ આપણે દશાંશ મૂક્યું, કારણ કે જ્યારે તમે દશાંશમાં રહેલી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધો એટલે એમાં દશાંશ પછીની જે સંખ્યા હોય એનું પણ, એટલે કે અહીંયા 2 અંકની આગળ હોય તો 1 અંકની આગળ દશાંશની નિશાની આવશે. જો 4 અંકની આગળ હોય તો 2 અંકની આગળ દશાંશની નિશાની આવશે. 3 અંકની આગળ હોય એવો કોઈ દિવસ આપણને પૂછશે નહીં, બરાબર. તો જો 17.64 આપણને એનો જવાબ મળી ગયો, બરાબર. 17.64 હતું, એનું વર્ગમૂળ આપણે ગોઈતું, કેટલું મળ્યું? તો કે 4.2. તો છેલ્લે અહીંયા તેથી કરીને નિશાની કરીને લખી નાખવાનું, તેથી નહીં કે 17.64 નું આપણે ભાગાકારની રીતે જો વર્ગમૂળ શોધીએ તો આપણને જવાબ મળે છે, કેટલો મળે છે? 4.2. કેટલો મળે છે? 4.2. રેડી, બરાબર. તો આ આપણું શું થઈ ગયું? તો કે દશાંશ સંખ્યાનું વર્ગમૂળ. અને કઈ રીતે? તો કે ભાગાકારની રીતે. હવે સેમ એવી જ રીતે આપણે ઉદાહરણ નંબર 13 જોવું છે. ઉદાહરણ નંબર 13 માં કીધું કે 12.25 નું વર્ગમૂળ શોધો. જો આમાં દશાંશ પછી તમે જુઓ 2 જ અંક આપેલા છે, બરાબર. તો જોઈએ, આપણે શરૂઆત કરીએ ઉદાહરણની. 12.25 નું વર્ગમૂળ શોધવું છે ભાગાકારની રીતે, એટલે પહેલા તો એને ભાગાકારના સ્વરૂપમાં લખી નાખશું આપણે 12.25. હવે જુઓ અહીંયા કેટલા છે? 1 અને 2. મેં તમને કીધું હતું કે જમણી બાજુથી આપણે 1 અને 2 અંકની નીચે અંડરલાઈન કરશું, પછી પાછા 1 અને 2 અંકની નીચે અંડરલાઈન કરશું, એટલે 1 અને 2 એવી રીતે અહીંયા 2 જોડી બને છે. કેટલી જોડી બને છે? 2 જોડી બને છે. રેડી. હવે આપણે આ જે સંખ્યા આપી છે 12.25, એનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું હોય તો આપણે પેલી જોડીને ધ્યાનમાં લેશું. સૌથી પહેલું કામ આપણે કરવાનું તો કે જોડી બનાવવાનું. જોડી બની ગયા પછી શું કરવાનું? તો કે પછી આપણે જોવાનું છે કે અહીંયા પહેલી જોડીમાં કઈ સંખ્યા છે. તો કે પ્રથમ જોડીની અંદર 12 છે, તો 12 છે તો એવી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો કે જેનો વર્ગ છે એ 12 થી ન વધવો જોઈએ. તો કે ભાઈ 2 નો વર્ગ 4 થાય તો એ 12 કરતા ઘણું નાનું છે. 3 નો વર્ગ 9 થાય અને 4 નો વર્ગ 16 થાય. તો 3 નો વર્ગ અને 4 નો વર્ગ એમાંથી નાનામાં નાની સંખ્યા છે ને 3 નો વર્ગ છે, કારણ કે 4 નો વર્ગ તો વધી જાય એટલે 3 ના વર્ગથી ભાગ આવશે, એટલે કે 3 તેરી 9. હવે આપણે 12 માંથી 9 ની શું કરવી છે? બાદ બાકી. તો 12 માંથી 9 કાઢી નાખો એટલે 10, 11 ને 12 કેટલા વધ્યા? 3 વધ્યા. હવે અહીંયા જે સંખ્યા હતી એમાં એની સંખ્યા ઉમેરી દો એટલે 3 + 3 તો કેટલા થઈ જશે? 6. હવે બીજી જોડી જે હતી એને નીચે ઉતારો એટલે બીજી જોડી હતી 25, તો અહીંયા કેટલા બની ગયા? હવે 325. હવે અહીંયા જોવો જોઈએ તો કે 3 + 3 કર્યા એટલે મને મળ્યા 6, બરાબર. હવે 6 ની બાજુમાં મારે એકમનો અંક એવો લેવો છે કે જેની સાથે એ ગુણાકાર આપણે એ જ અંકનો ગુણાકાર કરીએ તો 325 આવવો જોઈએ, બરાબર. તો અહીંયા 6 છે તો એકમના અંકમાં આપણે 0 મૂકી તો એનો ગુણાકાર 0 એરે કરી જવાબ શું મળે? તો કે 0 જ મળે, બરાબર. 5 મૂકી દો તો કે 5 મૂકીને 5 સાથે એનો ગુણાકાર કરવો જોઈએ તો કે 25 25 નો પાંચડો વધી ચડી 2, 5 6 30, 30 ને 2 કેટલા થાય? 35. તો જો 5 મૂકીને 65 સંખ્યા બને અને એનો ગુણાકાર જો આપણે 5 સાથે કરીએ તો જવાબ આપણને મળે 325. એટલે કે અહીંયા એકમના અંકમાં 5 મૂકશું, એનો ગુણાકાર 5 સાથે કરશું, જવાબ આવશે 325. 325 માંથી 325 જાય તો શેષ વધે 0 0. 1 અને 2 અંકની આગળ દશાંશ હતું, જવાબ આવે એમાં 1 અંકની આગળ દશાંશ આવશે એટલે જવાબ બનશે 3.5. રેડી. તો અહીંયા તેથી કરીને લખી નાખવાનું છે કે 12.25 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 3.5
થાય. કેટલું થાય? 3.5 થાય. મેં હમણાં જ કીધું તમને કે લગભગ આપણને પોઈન્ટ પછી 2 અંક આપેલા હોય એવી જ સંખ્યાનો ભાગાકાર પૂછશે કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. એવી સંખ્યા બહુ ઓછી આપશે કે જેમાં પોઈન્ટ પછી પણ આવી રીતે પોઈન્ટ પછી પણ 3 અંક આપેલા હોય. બરાબર, આવી સંખ્યા બહુ ઓછી જ આવે છે દાખલામાં. એવો એકેય દાખલો પણ નથી. પણ જો માની લ્યો કે તમને પરીક્ષામાં આવો એકેય દાખલો પૂછાઈ જાય, બરાબર, તો તમારે શું કરવાનું? આવો એકેય દાખલો પૂછાઈ જાય તો તમારે કેવી રીતે કરવાનું? તો એના માટે તમારે પહેલા આટલું નોટ ડાઉન કરી લેવાનું છે. જે એક્ઝામ્પલ છે ને ઉદાહરણ નંબર 13 છે એને વ્યવસ્થિત સમજીને તમે નોટ ડાઉન કરી લ્યો. ત્યાર પછી આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે જોઈએ કે જ્યારે પોઈન્ટ પછી 3 અંકની સંખ્યા આપેલી હોય, એટલે કે ટોટલ આપણને 1 2 3 4 5 6 એવી રીતે 6 અંકની દશાંશ સંખ્યા આપી હોય તો કેવી રીતે જોડી બનાવી? માત્ર આપણે જોડી કેવી રીતે બનાવી એ જ શીખવાનું છે. માત્ર આપણે જોડી કેવી રીતે બનાવી એ જ શીખવાનું છે. આવો દાખલો મેં તમને કીધું કે ટેક્સ્ટબુકમાં પણ એકેય આપણને આપેલો છે નહીં. હવે જુઓ કે પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે ને આ 176, બરાબર, એ 176 છે ને એ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. અને જ્યારે પોઈન્ટ પછીની જે સંખ્યા છે ને એટલે કે પોઈન્ટ 341, બરાબર, એ આપણા માટે દશાંશ સંખ્યા છે, બરાબર. આટલું પહેલા સમજવાનું કે પોઈન્ટ પહેલા જે સંખ્યા આપી હતી કઈ, તો કે 176 એ પૂર્ણાંક સંખ્યા છે. પોઈન્ટ પછીની જે સંખ્યા હતી પોઈન્ટ 341 એ દશાંશ સંખ્યા છે. હવે આપણે જોડી કેવી રીતે બનાવી? તો પૂર્ણાંક સંખ્યા માટે આપણી જે જૂની પદ્ધતિ છે એ જ. કઈ પદ્ધતિ? બરાબર, તો કે ડાબી બાજુથી શરૂ કરતા. ડાબી બાજુથી તમે શરૂ કરો એટલે અહીંથી તો કે 1 અને 2 અંકની નીચે લીટી, તો 76 છે એ શું બનશે? આપણી પ્રથમ જોડી. અને 1 વધશે, આ 1 વધશે હજી, બરાબર. 76 ની નીચે લીટી થઈ ગઈ, 1 વધ્યા તો 1 છે એ આપણી શું બનશે? બીજી જોડી. એટલે પૂર્ણાંક સંખ્યા માટે આપણે આવી રીતે જોડી બનાવવાનું કે 1 અને 2 અંકની નીચે અને બાકી વધ્યો એ 1 અંકની બીજી જોડી. તો દશાંશ સંખ્યા માટે શું એ જ રીત છે? ના, બરાબર. દશાંશ સંખ્યા માટે એ રીત છે નહીં, થોડીક જુદી રીત છે, બરાબર. કેવી રીત છે? થોડીક જુદી, જાજી બધી નહીં. દશાંશ સંખ્યા જ્યારે હોય ત્યારે દશાંશ પછી તરત જ અહીંથી જમણી બાજુથી શરૂઆત કરવાની છે. ક્યાંથી શરૂઆત કરવાની છે? જમણી બાજુથી. 1 અને 2 અંકની નીચે લીટી, તો 34 ની નીચે જે આપણે લીટી કરી તો આપણને પેલી જોડી મળી દશાંશ પછીની. કઈ મળી? તો કે 34. તો અહીં આપણે લખશું કે જમણી બાજુથી શરૂ કરી, જમણી બાજુથી શરૂ કરતા પ્રથમ 2 અંકની, એટલે કે અહીંયા જોવો જોઈએ 34 પ્રથમ 2 અંકની, એટલે કે 34 એ પ્રથમ જોડી છે. રેડી? તો ત્યાર પછી તો માત્ર આપણી પાસે એક જ છે, જોવો જોઈએ એક જ અંક છે. તો શું કરવાનું? તો કે અહીંયા 0 મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? 0. એટલે જોવો જોઈએ 2 અંક બની ગયા. કેટલા બન્યા? તો કે 10. પ્રથમ જોડી છે. ત્યાર પછી માત્ર એક જ વધે છે, તેથી તેની પાસે શૂન્ય મૂકતા 10 બને છે, જે બીજી જોડી છે. રેડી? તમે જોયું કે પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે, બરાબર, એના માટે પણ જોડી બનાવવાની રીત અલગ છે અને દશાંશ પછી પોઈન્ટ પછીની સંખ્યા માટે પણ
જોડી બનાવવાની રીત છે એ કેવી છે, અલગ છે. એટલે જ્યારે કોઈ પણ દશાંશ સંખ્યા આવે 4 અંકની હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ બે બાજુ 3-3 અંકની હોય, એક બાજુ 2 અંકની હોય, એક બાજુ 3 અંકની સંખ્યા જ્યારે પણ આવે ત્યારે તમારે ફરજિયાત આ જ રીતે દાખલો ગણવાનો થશે. બરાબર. આપણે જોઈએ હજુ એક ઉદાહરણ લઈને કે આપણી પાસે એક એવી સંખ્યા છે કે જે છે કે 25.625 આવી સંખ્યા છે. તો 25.625 હોય તો આમાં આપણે કેવી રીતે જોડી બનાવવાની, તો કે દશાંશ પહેલા જોઈ લઈ. બરોબર. દશાંશ પહેલા કેટલા અંક છે, તો કે 1 અને 2. એટલે ડાબી બાજુથી શરૂ કરો જોઈએ તો કે 1 અને 2 અંકની આગળ નીચે શું કરવાનું છે, આપણે અંડરલાઈન. તો આ જોજો પેલી જોડી બની ગઈ. હવે પોઈન્ટ પછી જમણી બાજુથી 1 અને 2 અંકની નીચે લીટી. હવે એક અંક જ વધ્યો તો અહીંયા શું મૂકી દેવાનું, તો કે 0, અને બીજી જોડી બની જશે આપણા માટે કઈ બનશે, તો કે 50. તો જ્યારે દશાંશ સંખ્યા હોય એમાં દશાંશ પહેલા 2 અંક હોય અને દશાંશ પછી 3 અંક હોય તો અહીંયા જેવી રીતે આપણે ઉદાહરણમાં જોયું એવી જ રીતે આપણે એની જોડી બનાવવાની છે. રેડી? બરાબર. તો વ્યવસ્થિત સમજીને આને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. હવે આપણે આગળ જોઈ ઉદાહરણનો અભ્યાસ કરી. ઉદાહરણ નંબર 14 અને ઉદાહરણ નંબર 15. બે આમ જોવો તો એક સરખી રીતે જ દાખલા ગણવાના છે, પણ ટેક્સ્ટ બુકમાં તમને બે થોડું અલગ રીતે આપેલું છે. બરાબર. પણ તમે અત્યારે જે રીત શીખતા હતા કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું, બરાબર, દશાંશ સંખ્યા હોય તો પણ ભલે, પૂર્ણાંક સંખ્યા હોય તો પણ ભલે, બરાબર, બે સંખ્યાનું વર્ગમૂળ શોધતા આપણે ઓલરેડી શીખી જ ગયા છે. તો જ્યારે આપણને રકમમાં કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ન કર્યો હોય કે ભાઈ તમે આ રીતનો ઉપયોગ કરીને વર્ગમૂળ શોધો અને આવા વ્યવહારિક દાખલા હોય, આ બે દાખલાથી તમે જોવો છો, બરોબર, એ દાખલા છે એ વ્યવહારિક દાખલા છે. બરોબર. એને વ્યવહારિક દાખલા તરીકે ઓળખવામાં આવે છે. આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જે દાખલા છે એ વ્યવહારિક દાખલા છે. તો વ્યવહારિક દાખલાની અંદર આપણને ચોક્કસપણે જો એમ કીધું હોય કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો, બરોબર, તો આપણે એ રીતનો ઉપયોગ કરવાનો, નકર આપણે સાદી રીતનો ઉપયોગ કરવાનો. હવે કાંઈ પણ ન કીધું હોય તો તમને બે માંથી જે સહેલી રીત પડે એ સહેલી રીતનો અહીંયા ઉપયોગ કરી શકો છો. પણ આપણે તો શીખતા હતા ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા, તો આપણે આ બે દાખલા છે એ ભાગાકારની રીતે જ ગણવાના છે અને જે પ્રશ્નમાં પૂછ્યું છે, બરોબર, જે વ્યવહારિક દાખલાની અંદર આપણને પૂછ્યું છે એ આપણે શોધવાનો પ્રયત્ન કરશું. બરાબર. તો ઉદાહરણ નંબર 14 ની પહેલા આપણે રકમ સમજી લઈએ કે એક ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 2304 મીટર સ્ક્વેર છે. તો આ ચોરસ પ્લોટની બાજુનું માપ શોધો. બરાબર. હવે રકમ સમજીને આપણને કાંઈ ન સમજાણું તો ચોરસ પ્લોટ કીધો એટલે હું અહીંયા એક ચોરસ પ્લોટ દોરી નાખું. આપણે એને આકૃતિ દ્વારા પહેલા સમજીએ, પછી આપણે એનો દાખલો ગણીએ. આ એક ચોરસ પ્લોટ છે. ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ એટલે આ જે અંદરનો જે ભાગ છે એ એનું ક્ષેત્રફળ છે. કેટલું છે? તો કે 2304 મીટર સ્ક્વેર છે. તો આ ચોરસ પ્લોટની બાજુનું માપ શોધો. હવે ચોરસ પ્લોટની બાજુનું માપ આપણને ખબર નથી, પણ આપણે ધારી શકીએ, બરાબર, કે ભાઈ ધારો કે આ ચોરસ પ્લોટની જે બાજુનું માપ છે એ x છે. તો આ x હોય તો આ બાજુ પણ કેટલી હોય? x. આ બાજુ પણ કેટલી હોય? x. આ બાજુ પણ કેટલી હોય? x. શું કામ? તો કે ચોરસની ચારેય બાજુ હંમેશા સરખી હોય. એટલે એક બાજુનું માપ જો x હોય તો ચારેય બાજુનું માપ કેવું હોય? x જ હોય. હવે તમને ખબર જ છે કે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય, બરાબર, તો આપણે ભણતા અને ભણી ગયા અને શીખી લીધું કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય એટલે એનું સૂત્ર કંઈક આવું હતું કે ભાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ. આપણે એવું ભણતા, બરાબર. હવે આપણી પાસે ક્ષેત્રફળ તો ઓલરેડી આપેલું જ છે. કેટલું છે? તો કે 2304 મીટર સ્ક્વેર અને લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એની લંબાઈ જોવો કેટલી છે? x. તો x ગુણ્યા x, બરાબર. તો હું એમ કહી શકું કે 2304 મીટર સ્ક્વેર બરાબર x ગુણ્યા x. આપણે ધોરણ 8 ની અંદર જ પ્રકરણ નંબર 12 માં ઘાત અને ઘાતાંકમાં
આના વિશે વધારે શીખવાનું છે. 7મા ધોરણમાં શીખી જ ગયા કે જ્યારે ચલ આપેલો હોય ત્યારે ચલના ઘાતાંકને જોવાનો કે કેટલો છે તો કે 1 1, અને જો વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ચલના ઘાતાંકનો સરવાળો થઈ જાય. એટલે અહીંયા 1 ઘાત હતી ને અહીંયા 1 ઘાત હતી એટલે x ની કેટલી ઘાત થઈ જાય? 2 ઘાત. ઘણીવાર છોકરા એવું કરતા હોય x ગુણ્યા x એટલે 2x. 2x નો થાય. જો વચ્ચે પ્લસની નિશાની હોય તો 2x આવે, પણ ગુણાકારની નિશાની હોય એટલે આપણે એની ઘાતનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો અહીંયા 1 ઘાત હતી, અહીંયા પણ 1 ઘાત હતી, તો x ની કેટલી ઘાત થઈ ગઈ? 2 ઘાત. હવે આ 2 ઘાતને દૂર કરું તો અહીંયા 2304 મીટર સ્ક્વેર જે હતો આપણો ક્ષેત્રફળ, બરોબર, ઈ આવી જાય વર્ગમૂળમાં, અહીંયા વધે ખાલી x. હવે આપણે કોઈ એવા અંતર્યામી તો છે નહીં કે તરત આપણને આવડી મોટી સંખ્યા આવે 2304 તો એનું વર્ગમૂળ શું થાય ખબર પડી જાય, બરોબર. તો એના માટે હવે શું કરવાનું? આટલું તો કરી નાખ્યું, તો કે એના માટે હવે આપણે 2304 નું વર્ગમૂળ શોધવું પડે. શું શોધવું પડે? વર્ગમૂળ. આટલું તો આપણને રકમમાં આપ્યું હતું ને આપણે ધોરણ 7માં જે સૂત્ર શીખાતા એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આટલો દાખલો ગણી લીધો. પણ હવે આપણને 2304 નું વર્ગમૂળ શું છે એ ખબર નથી, તો એનું વર્ગમૂળ પહેલા તો આપણે શોધવું પડશે. તો એનું વર્ગમૂળ આપણે કેના આધારે શોધવું છે? તો કે ભાગાકારની આધારે. શું કામ? તો કે જો અહીંયા છે ભાગાકાર જેવી નિશાની, અને વર્ગમૂળની નિશાની કહેવાય, પણ ટૂંકમાં આપણે એનો દાખલો ગણશું ભાગાકારની રીતે. એટલે હું અહીંયા ભાગાકારમાં લખી નાખું 2304. હવે આપણે શું કરતા હતા? તો કે જમણી બાજુથી ચાલુ કરવાનું છે. જમણી બાજુથી ચાલુ કરવાનું ને? તો કે નહીં, દશાંશ હોય તોની વાત હતી, પણ અહીંયા તો પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે એટલે આપણે ડાબી બાજુથી 1 અને 2 અંકની પહેલી જોડી બનાવશું, પછી પાછા 1 અને 2 અંકની આપણે બીજી જોડી બનાવશું. હવે અહીંયા જોવો જોઈએ કેટલી જોડી બની ગઈ છે? તો કે 2 જોડી બની ગઈ. એક તો 23 અને એક 04. હવે આપણે જોવાનું છે પહેલી જોડીમાં. પહેલી જોડી છે 23, તો એવી પૂર્ણ વર્ગ સંખ્યા લો, બરોબર, એવી પૂર્ણ વર્ગ સંખ્યા લો કે જેનો વર્ગ 23 થી ન વધવો જોઈએ. એટલે કે 5 5 25, તો 25 23 કરતા વધી જાય. તો હવે એના કરતા નાની સંખ્યા કઈ છે 5 કરતા? તો કે 4. તો 4 નો વર્ગ કરો જોઈએ, ચોકે ચોકે 16. તો અહીંયા 4 થી ભાગ આવશે એટલે અહીંયા 4, અહીંયા 4, ચોકે ચોકે 16, બરોબર. કરીએ આપણે બાદ બાકી કે 23 માંથી 16 જાય તો કેટલા વધે? તો અહીંયા 3 માંથી 6 નો જાય એટલે આપણે 10 કો લીધો એટલે અહીંયા કેટલા થઈ ગયા? 13. 10 કો અહીંયા બાજુમાંથી લીધો એટલે અહીંયા 2 હતા, તો અહીંયા કેટલા થઈ ગયા? તો કે 1. હવે 13 માંથી આપણે 6 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 7. 1 માંથી 1 જાય તો 0. રેડી, બરોબર. અહીંયા 4 હતા તો 4 માં 4 ઉમેરી દો. 4 માં 4 ઉમેરો એટલે કેટલા બની ગયા? 8. આજે બીજી જોડી બનાવી હતી એ બીજી જોડીને નીચે ઉતારી લ્યો એટલે અહીંયા ટોટલ થઈ ગયા 704. રેડી. હવે અહીંયા જો કેટલા છે? 8. એકમના અંકમાં એવી સંખ્યા મૂકવાની છે કે જેનો એ જ સંખ્યા સાથે ગુણાકાર કરતા જવાબ 704 આવવો જોઈએ. તો અહીંયા 8 છે, બરોબર. એકમનો અંક ખાલી છે, આ દશકના અંકમાં 8 આપેલું છે. જો આપણે એકમના અંકમાં 8 મૂકી દઈ તો એનો જ ગુણાકાર આપણે 8 સાથે કરીને જોઈ જોઈએ કે 88 64 નો ચોગડો વધી ચડી કેટલી? 6. પાછા 88 64 ને 6 70, બરોબર. એટલે 700 કેટલા થઈ ગયા? 4. હવે 704 માંથી 704 જાય તો શું આવી ગયું? 0. તો તમે જોવો જોઈએ કે 2304 એટલે કે 2304 નું વર્ગમૂળ કાઢ્યું તો કેટલું આવ્યું? 48. તો આપણે એમ કહી શકીએ અહીંયા કે 2304 મીટર સ્ક્વેર બરાબર 48 મીટર. તો આપણે એમ કહી શકીએ કે x બરાબર 48 મીટર. આપણને શું જોતું હતું? પ્લોટ, ચોરસ પ્લોટની બાજુનું માપ શોધો. તો ચોરસ પ્લોટની બાજુનું માપ મળી ગયું. કેટલું મળ્યું? 48 મીટર. છેલ્લે વિધાન સ્વરૂપે પણ લખી નાખવાનું. વ્યવહારિક દાખલો હોય એટલે ભલે આપણે સ્કૂલમાં સાહેબ લખાયું હોય કે ન લખાયું હોય, બરોબર, પણ દાખલો પૂરો થાય એટલે વ્યવહારિક દાખલામાં છેલ્લે વિધાન લખવું જરૂરી છે. આમ ચોરસ પ્લોટની લંબાઈ, આમ ચોરસ પ્લોટની લંબાઈ અથવા તો બાજુનું માપ 48 મીટર છે.
રેડી? તો ચોરસ જે આપણી પાસે એક પ્લોટ હતો એ પ્લોટની બાજુનું માપ આપણને મળ્યું, કેટલું મળ્યું? 48 મીટર. આ બાજુનું માપ એટલે કે ચોરસની લંબાઈ. તો આપણને ચોરસની લંબાઈ મળી, કેટલી મળી? 48 મીટર. રેડી? બરાબર. સેમ એવી જ રીતે હવે આપણે જોઈએ દાખલા નંબર 15 એટલે કે ઉદાહરણ નંબર 15. પહેલા આપણે એનો ડેટા સમજી લઈએ કે એક નિશાળમાં કુલ 2401 વિદ્યાર્થીઓ છે. એક શાળા છે, એમાં બધા ધોરણના વિદ્યાર્થીઓ ભેગા થાય એટલે ટોટલ વિદ્યાર્થીની સંખ્યા થાય છે 2401. આ નિશાળના વ્યાયામ શિક્ષક તમામ વિદ્યાર્થીઓને એવી રીતે હાર અને સ્તંભમાં ઊભા રાખવા માંગે છે કે હાર અને સ્તંભોની સંખ્યા સમાન હોય. તો હારની સંખ્યા શોધો. હવે એ સ્કૂલના વ્યાયામ શિક્ષક એવું વિચારે છે કે આટલા બધા વિદ્યાર્થીઓ છે, 2401 વિદ્યાર્થી, બરાબર. તો 2401 વિદ્યાર્થીને હું એવી રીતે આમ ઊભા સ્તંભ અને આમ આડી હારમાં ગોઠવું કે દરેક હારમાં અને સ્તંભમાં તમે વિદ્યાર્થી ગણો ને તો સરખા જ આવે. કેવા આવવા જોઈએ? સરખા જ આવવા જોઈએ. એટલે કે પહેલી લાઈનમાં 5 વિદ્યાર્થી હોય તો આવી રીતે જે ઊભી લાઈન છે એમાં પણ 5 વિદ્યાર્થી જ આવવા જોઈએ, બરાબર. તો એવી એમની ગણતરી છે. તો હવે એ જવાબ આપણને કેવી રીતે મળે? તો કે એનો જવાબ શોધવા માટે આપણે અહીંયા લખશું કે અહીં આપણે હાર અને સ્તંભની સંખ્યા કેવી છે? સમાન. અહીં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોવાથી, જો હાર અને સ્તંભની સંખ્યા કેવી છે? સરખી. એટલે હું એમ કહું કે હારની સંખ્યા એ x જ છે, સ્તંભની સંખ્યા x જ છે. જો આપણે x ગુણ્યા x કરી, હારની સંખ્યા કેટલી છે? x. આપણને નથી ખબર કે કેટલા છોકરાઓ છે, સ્તંભની સંખ્યા નથી ખબર કેટલી છે, એટલે આપણે ધાર લીધી કે x ગુણ્યા x. તો આપણને શું મળે? તો કે x ગુણ્યા x કરી એટલે કુલ વિદ્યાર્થી આપણને મળે 2401. હવે x ગુણ્યા x એટલે શું થઈ ગયું? તો કે x નો સ્ક્વેર. તો x નો સ્ક્વેર બરાબર 2401. આ સ્ક્વેર દૂર કરીએ તો અહીંયા ખાલી વધે x અને અહીંયા 2401 વિદ્યાર્થી છે એ કેમાં આવી ગયા? વર્ગમૂળમાં. હવે આપણને 2401 નું વર્ગમૂળ ખબર છે નહીં કે શું થાય એમ. તો જો આપણે 2401 નું વર્ગમૂળ શોધી લઈ, જો આપણે 2401 નું વર્ગમૂળ શોધી લઈ તો આપણને ખબર પડી જાય કે x એટલે કે હારની સંખ્યા કેટલી છે અને સ્તંભની સંખ્યા કેટલી છે, બરાબર. તો હવે આપણે એનું વર્ગમૂળ શોધશું. વર્ગમૂળ શોધવા માટે આપણે ભાગાકારની રીતનો ઉપયોગ કરશું, બરાબર. તો ભાગાકારની રીતનો ઉપયોગ કરવો છે તો આપણે એમાં જોડી બનાવવી પડશે. તો જમણી બાજુથી નહીં બનાવી અને કેટલી બાજુથી બનાવશું? ડાબી બાજુથી. 1 અને 2 અંકની નીચે લીટી એટલે પહેલી જોડી, પાછા 1 અને 2 અંકની નીચે લીટી એટલે બીજી જોડી. એટલે ટોટલ અહીંયા 1 અને 2 એવી રીતે 2 જોડી બને છે. આપણે જોવાનું છે હવે પહેલી જોડીમાં. તો પહેલી જોડીની અંદર સંખ્યા આપેલી છે 24. તો એવી સંખ્યા લેવાની છે કે જેનો વર્ગ 24 થી ન વધવો જોઈએ, બરાબર. તો 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25. તો 5 નો વર્ગ આના માટે વધી જાય તો આપણે 4 નો વર્ગ લેવાનો છે. એટલે ચોકે 16, બરાબર. તો આપણે જોઈએ કે 24 માંથી 16 બાદ કરતા શું વધે? 4 માંથી 6 નો બાદ થાય એટલે 10 કો લેવો પડે એટલે અહીંયા 14. અહીંથી 10 કો લીધો એટલે અહીંયા કેટલા આવ્યા? તો કે 1. હવે 14 માંથી આપણે 6 બાદ કરીએ તો 8. 1 માંથી 1 જાય તો 0. ઉપરથી ઉતાર્યું જૂથ, આખી જે બીજી જોડી હતી ઉતારી લીધી 0 1. હવે અહીંયા જે સંખ્યા છે એ જ સંખ્યા એમાં ઉમેરવાની છે. તો 4 માં 4 ઉમેરી તો કેટલા થઈ જાય? તો કે 8. હવે જો અહીંયા આપણને મળ્યા 8, બરાબર. હવે એકમના અંકમાં આપણે છેલ્લે જોયું તો જો અહીંયા 8 આવ્યા તો 88 ગુણ્યા 8 કર્યા તો 704 આવ્યા હતા. એટલે આપણે તો એનાથી વધારે સંખ્યા જોઈ છે. કઈ જોઈ છે? તો કે 801. તો જો આપણે અહીંયા 9 મૂકીએ, બરાબર, એકમના અંકમાં 9 મૂકીએ એટલે 89 બને. 89 નો ગુણાકાર આપણે 9 સાથે કરીને જોઈ લઈ. 9 9 81 નો એકડો વધી ચડી 8. 9 8 72, 72 ને 8 80. તો આવી ગયા 801. તો 801 માંથી 801 ની આપણે બાદબાકી કરી તો કેટલા વધે?
0 તો આપણને અહીંયા મળ્યું 49 તો આપણે એમ કહી શકીએ તેથી x બરાબર 49 કેટલા મળ્યા x બરાબર 49 તો હવે આપણે એમ કહી શકીએ કે આમ આપણને હારની સંખ્યા મળી ગઈ જો આમ હારની સંખ્યા 49 છે બરાબર એક હારમાં 49 એવી રીતે 1 2 3 4 5 એવી રીતે ટોટલ 49 હાર છે અને સ્તંભ પણ કેટલા આવેલા છે તો કે 49 આવેલા છે ત્યારે બધા જ વિદ્યાર્થીઓ હાર અને સ્તંભમાં વ્યવસ્થિત રીતે શું થઈ જાય છે ઊભા રહી શકે છે તો તમે જોયું કે ઉદાહરણ નંબર 14 અને ઉદાહરણ નંબર 15 આપણે બે ભાગાકારની રીતે જ વર્ગમૂળ શોધીને એના જવાબ મેળવા તો રેડી બંને ઉદાહરણને વ્યવસ્થિત સમજીને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો જો આજના વિડીયોમાં તમને કંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તમારો સંપર્ક કરીને પૂછી શકો છો આ વિડીયો ધોરણ 8ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો જેથી કરીને એ વિદ્યાર્થીને પણ આનો લાભ મળે અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનને લગતા આવા જ વધુ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ